નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે લીવર આપણા શરીરનો એવો શાંત સિપાહી છે જે દિવસ રાત આપણા લોહીને શુદ્ધ કરે છે, શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને આપણું શરીર સ્વસ્થ રાખે છે। પરંતુ મિત્રો, જ્યારે આ જ લીવર ધીમે ધીમે ખરાબ થવા લાગે છે, જ્યારે તેના અંદર નુકસાન થવા લાગે છે અથવા કોઈ ગડબડ શરૂ થઈ જાય છે, ત્યારે તે આપણા શરીરમાં કેટલાક એવા સંકેતો આપે છે જેને જો સમયસર સમજી લેવામાં આવે તો તમે ફેટી લીવર, હેપેટાઇટિસ અથવા લીવર સિરોસિસ જેવી ગંભીર બીમારીઓથી બચી શકો છો। નમસ્કાર મિત્રો, વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો। હા મિત્રો, તો આજના આ વિડીયોમાં હું તમને લીવર ખરાબ થવાના 6 એવા ચેતવણીરૂપ સંકેતો વિશે જણાવવાની છું જેને તમારે ક્યારેય અવગણવા જોઈએ નહીં। સાથે જ હું તમને એ પણ જણાવીશ કે તેના માટે કયા ઘરગથ્થુ ઉપાયો છે, તેની સારવાર શું છે અને એવી કઈ ખાવા પીવાની વસ્તુઓ છે જે તમારા લીવરને રિપેર કરવામાં અને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે। એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ જાણકારીસભર અને ઉપયોગી સાબિત થવાનો છે। ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર વિડીયો શરૂ કરીએ। મિત્રો, લીવર ડેમેજ થવાનો સૌથી પહેલો સંકેત છે થાક અને નબળાઈ। જો તમે કોઈ ખાસ મહેનત કર્યા વગર પણ હંમેશા થાકેલા અનુભવતા હો, સવારે ઉઠતાની સાથે જ શરીરમાં ભારેપણું લાગે, તો તે માત્ર ઊંઘની અછતનું કારણ નથી, પરંતુ લીવરની નબળાઈનું પણ સંકેત હોઈ શકે છે। કારણ કે જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે શરીરમાં ઝેરી તત્વો એકઠા થવા લાગે છે। આ ઝેરી તત્વોના કારણે સ્નાયુઓ અને મગજ સુધી ઉર્જાનો પુરવઠો ઓછો થઈ જાય છે, જેના કારણે આળસ, નબળાઈ અને ચીડચીડિયાપણું અનુભવાય છે। તો જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો તમે શું કરી શકો? સવારે ખાલી પેટ હૂંફાળું પાણી અને તેમાં લીંબુનો રસ મેળવીને પીવો। આ ઉપરાંત રાત્રે હળદરવાળું દૂધ પી શકો। તે લીવરની કોષોને રિપેર કરવામાં મદદ કરે છે। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ફાસ્ટ ફૂડથી દૂર રહો, તળેલું અને તેલિયું ખાવાનું સંપૂર્ણ બંધ કરો। આ હતો આપણો પહેલો સંકેત। મિત્રો, બીજો સંકેત છે ત્વચા અથવા આંખો પીળી પડી જવી। હા, જો તમારી ત્વચા અથવા આંખોનો સફેદ ભાગ પીળો દેખાવા લાગે તો સમજી જજો કે શરીરમાં બિલિરુબિન નામનું પિગમેન્ટ વધી ગયું છે, જે લીવર ખરાબ થવાનો એક મજબૂત સંકેત છે। હા મિત્રો, જ્યારે લીવર નબળું પડે છે ત્યારે તે બિલિરુબિનને યોગ્ય રીતે પ્રોસેસ કરી શકતું નથી, જેના કારણે શરીરમાં તેનું પ્રમાણ વધી જાય છે અને ત્યારબાદ ત્વચા તથા આંખો પીળી પડવા લાગે છે। તો જો આવું થઈ રહ્યું હોય, તમે શું કરી શકો? તમે શેરડીનો રસ પી શકો છો, તે લીવર માટે લાભદાયક માનવામાં આવે છે। આ ઉપરાંત એલોવેરા અને મધનું સેવન દિવસમાં 1 વખત કરી શકો છો। અને સૌથી મહત્ત્વની વાત એ છે, ડૉક્ટરની સલાહ લઈને લીવર ફંક્શન ટેસ્ટ જરૂર કરાવો, જેથી કમળો જોન્ડિસનું સાચું કારણ જાણી શકાય। આ હતો બીજો સંકેત। મિત્રો, હવે જો આપણે ત્રીજા સંકેતની વાત કરીએ તો તે છે પેટમાં ફૂલાવો અને સોજો। જો તમને પેટના ઉપરના ભાગમાં હંમેશા ભારેપણું અનુભવાતું હોય અથવા ધીમે ધીમે તમારું પેટ ફૂલેલું લાગવા લાગે, તો તે ફેટી લીવર અથવા એસાઇટિસનો સંકેત હોઈ શકે છે। કારણ કે જ્યારે લીવરમાં સોજો આવે છે ત્યારે પેટમાં પ્રવાહી જમા થવા લાગે છે। સામાન્ય ભાષામાં ઘણા લોકો તેને પેટમાં પાણી ભરાવું કહે છે। ઘણા લોકો તેને માત્ર ગેસ સમજીને અવગણી દે છે, પરંતુ તે લીવરની ગંભીર ચેતવણી હોઈ શકે છે, તેથી તેને ક્યારેય નજરઅંદાજ ન કરવું જોઈએ। તો તમે ઘરે રહીને શું કરી શકો? સૌપ્રથમ મીઠાનું સેવન ઓછું કરો, તેનાથી શરીરમાં પાણી ઓછું રોકાશે। આ ઉપરાંત દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવાની આદત બનાવો। તે સિવાય દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ યોગાસન કરો અને ડૉક્ટરની સલાહ લઈને 1 વખત અલ્ટ્રાસાઉન્ડ જરૂર કરાવો, જેથી સાચી સમસ્યાની જાણ થઈ શકે અને યોગ્ય સારવાર મળી શકે। આ હતો આપણો ત્રીજો સંકેત।
હવે જો આપણે ચોથા સંકેતની વાત કરીએ તો તે છે ભૂખ ઓછી લાગવી અને ઉબકા આવવા. જો તમને ખાવાનું બિલકુલ મન ન થતું હોય અથવા થોડું જમ્યા પછી તરત જ પેટ ભરાઈ ગયું હોય એવી લાગણી થતી હોય તો સમજી લો કે લીવરની પાચન કરવાની ક્ષમતા ઘટી રહી છે. કારણ કે લીવરનું એક મહત્ત્વનું કામ બાઇલ બનાવવાનું છે. આ બાઇલ આપણા શરીરમાં ચરબી પચાવવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે બાઇલનું ઉત્પાદન ઓછું થઈ જાય છે ત્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી. તેના પરિણામે ઉબકા આવવા, ઉલટી થવી અને ભૂખ ઓછી લાગવી અથવા સંપૂર્ણ બંધ થઈ જવી જેવી સમસ્યાઓ શરૂ થવા લાગે છે. તો આવી સ્થિતિમાં તમે શું કરી શકો? દિવસમાં 2 વખત જીરાનું પાણી પી શકો છો. તે ઉપરાંત સવારે ખાલી પેટે આમળું અથવા આમળાનો રસ લઈ શકો છો. તે બાઇલના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હંમેશા ઓછા તેલ અને ઓછા મસાલાવાળો ખોરાક જ ખાવો. સાથે જ વધુ તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ હતો આપણો ચોથો સંકેત. મિત્રો, હવે જો આપણે 5મા સંકેતની વાત કરીએ તો તે છે ત્વચામાં ખંજવાળ અને શરીરમાંથી દુર્ગંધ આવવી. જ્યારે લીવર શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢી શકતું નથી ત્યારે એ જ ઝેરી તત્વો આપણા લોહીમાં ભળી જાય છે. તેના કારણે ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે, વારંવાર બળતરા થવા લાગે છે અને પરસેવામાંથી દુર્ગંધ આવવા લાગે છે. તો જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો તમે શું કરી શકો? શરીરને હાઇડ્રેટ રાખો, એટલે કે પૂરતું પાણી પીવો. શક્ય હોય તેટલું વધુ પાણી પીવાનો પ્રયાસ કરો. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. તે ઉપરાંત તમે નારિયેળનું પાણી પી શકો છો અથવા પુદીનાનો રસ લઈ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે લાંબા સમય સુધી ખાલી પેટે ન રહો. આ હતો આપણો 5મો સંકેત. હવે જો આપણે 6થા સંકેતની વાત કરીએ તો તે છે મૂડમાં ફેરફાર અને ઊંઘ ન આવવી. જુઓ મિત્રો, લીવર માત્ર પાચનનું જ કામ કરતું નથી, પરંતુ તે આપણા મગજના રસાયણોને પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે લીવર ખરાબ થવા લાગે છે અથવા તેમાં કોઈ ગડબડ થાય છે ત્યારે શરીરમાં અમોનિયાનું પ્રમાણ વધી જાય છે, જે મગજને અસર કરી શકે છે. તેના કારણે વ્યક્તિને અનિદ્રા, ચિંતા અને ચીડચીડિયાપણું થવા લાગે છે. તો જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો સૂતા પહેલાં હૂંફાળું પાણી અને હળદરવાળું દૂધ લઈ શકો છો. તે ઉપરાંત તમારે તણાવ ઓછો કરવો જોઈએ, ધ્યાન કરવું જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ અને કેફીનથી દૂર રહેવું જોઈએ. આ હતા એવા 6 લક્ષણો, 6 સંકેતો જેને સમયસર ઓળખીને તમે તમારા લીવરની સારવાર રાખી શકો છો અને તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. હવે મિત્રો, આપણે વાત કરીએ કે લીવરને મજબૂત બનાવવા માટે આપણે શું કરવું જોઈએ. તો જુઓ મિત્રો, લીવરને મજબૂત બનાવવા માટે અને તેને સ્વસ્થ રાખવા માટે સમયાંતરે તેની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. દર 15 દિવસે લગભગ 2 દિવસ માટે લીવરની સંભાળ રાખવાની એક નિયમિત રીત અપનાવી શકાય. જેમ કે સવારે હૂંફાળું પાણી, લીંબુ અને મધનું સેવન કરી શકો છો. બપોરે શેરડીનો રસ અથવા નારિયેળનું પાણી લઈ શકો છો અને સાંજે આમળાનો રસ અથવા એલોવેરા જેલનું સેવન કરી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે પૂરતી ઊંઘ લો, તણાવથી દૂર રહો અને ફાસ્ટ ફૂડનું સંપૂર્ણ રીતે ત્યાગ કરો. આવી જીવનશૈલી અપનાવીને તમે તમારા લીવરની સારી રીતે સંભાળ રાખી શકો છો અને તેને મજબૂત બનાવી શકો છો. મિત્રો, લીવર આપણા શરીરનું એવું અંગ છે જે પોતાની જાતને ફરીથી સ્વસ્થ કરવાની ક્ષમતા ધરાવે છે. તેને માત્ર યોગ્ય સમય અને સારી આદતોની જરૂર હોય છે. જો તમે આ 6 ચેતવણીરૂપ સંકેતો સમયસર ઓળખી લો તો તમે ઘણી મોટી બીમારીઓથી બચી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી અને જાણકારીસભર લાગ્યો હોય તો તેને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તમારા પરિવારના સભ્યો સાથે પણ જરૂર શેર કરો, જેથી તેઓ પણ પોતાના લીવરનું ધ્યાન રાખી શકે. જો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો. કમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળીએ આગામી વિડીયોમાં. હંમેશા ખુશ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.